છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો બુટલેગર આખરે ઝડપાઈ જવા પામ્યો હતો. ગત 7 ફેબ્રુઆરી માસમાં જીઆઈડીસી પોલીસે દારૂ ભરેલ ગોડાઉન ઝડપી પાડી 44 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે ગુનામાં વોન્ટેડ પોખરાજને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ગત 7 ફેબ્રુઆરી 2024ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વિહિત કેમ ચોકડી નજીક કેડિલા કંપની સામે આવેલ ગોડાઉનમાં 44.60 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડી ગોડાઉન ભાડે રાખી દારૂનું કટિંગ કરાઈ રહ્યું હોવાનું ખુલ્લું પાડ્યું હતું. જે ગુનામાં અગાઉ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ ગુનામાં અમદાવાદના પોખરાજ ઉર્ફે પ્રકાશ ગોવિંદ પુરોહિત નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો, જેની જીઆઈડીસી પોલીસે શોધખોળ કરી હતી. તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની ડ્રાઈવ હેઠળ અમદાવાદથી ઝડપી પાડ્યો હતો અને આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો અમદાવાદ ખાતે પહોંચી ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી અને અન્ય આરોપી કોણ હતા અને ક્યાં છે તે અંગે તપાસ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.